અમદાવાદમાં વધુ એક અગ્નિકાંડ સર્જાયો છે। આ સવાલ ઉઠી રહ્યો છે અને ગુજરાત ફર્સ્ટના બઝર સાથે સૌથી મોટા સમાચાર આપની સ્ક્રીન ઉપર આપ જુઓ। અગ્નિકાંડને લઈને બિગ બ્રેકિંગ ન્યૂઝ આપને દેખાડી રહ્યા છે। અમદાવાદના વેજલપુર વિસ્તારની ગ્રાન્ડા સોસાયટીમાં આગનો બનાવ બન્યો છે। ફાયર વિભાગની ટીમ હાલ તો ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને એસીમાં ગેસ ભરવાની બોટલમાં અચાનક આગ લાગી ગઈ હતી। આ વિકરાળ આગમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। જો કે બાળકી અને તેની માતાના મોતની આશંકા પણ સેવાઈ રહી છે। રહેણાંક મકાનમાં એસીનું ગોડાઉન ચાલી રહ્યું હતું અને તેમાં આગ લાગી। મારી સાથે અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, એક તો રહેણાંક મકાનમાં ગેરકાયદે એસીનું ગોડાઉન ચાલતું હતું અને આ આગમાં 2 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। શું વધુ વિગતો અત્યારે મળી રહી છે? અડધો કલાક પહેલા આગની ઘટના બની હતી અને હાલની પરિસ્થિતિની વાત કરું તો સારી બાબત એ છે કે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ફાયરના અધિકારીઓ, ફાયરના જવાનો અહીંયા છે, સાથે સાથે પોલીસના અધિકારીઓ પણ અહીંયા પહોંચેલા છે, સ્થાનિક ધારાસભ્ય પણ અહીંયા જોવા મળી રહ્યા છે। હાલ જે વાત સામે આવી છે એમાં 2 લોકોને ગંભીર હાલતમાં અહીંયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હજુ સુધી એમની મોતની પુષ્ટિ નથી થઈ, એટલે હાલ હોસ્પિટલમાં એમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાને કારણે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો, આ મકાન છે, નાંદા સોસાયટીમાં આવેલું મકાન છે। મકાનમાં આગની ઘટના બની હતી અને હું નીચે બતાવવા માંગીશ કે જે નીચેનો ફ્લોર હતો ત્યાં એસી સર્વિસ માટે જે કોપર તાર હોય છે, સાથે સાથે જે ગેસ રિફિલ કરવાની નાની નાની બોટલો હોય છે, એ બોટલો પણ રસ્તા પર અહીંયા ફેલાયેલી જોવા મળી રહી છે। એટલે અંદાજો અને અનુમાન લગાવી શકાય કે આ પ્રકારની ગંભીર પ્રકારની ઘટના હતી ને આગ કયા વિકરાળ અને વિકટ હતી, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હશે। મારી સાથે ડીસીપી એમની સાથે વાત કરીશું। સરજી, ये फायर का हादसा हुआ है, कब मैसेज मिला और कितने लोगों को बाहर निकाला गया है? अभी यहाँ 4 बजे के आसपास ये मैसेज मिला था कि वासना में ये घर में जो एसी रिफिलिंग की बोतल है इसमें एक आग लगी है और 2 लोग क्रिटिकली इंजर्ड हैं। 2 लोगों को हॉस्पिटल शिफ्ट किया गया है। अभी आग पर काबू पा लिया गया है और अभी कामगिरी आगे जो किस कारण से हुआ है और अभी इसमें किस कारण से हुआ है और कितनी कैजुअलिटी ये अभी तपास में पता चलेगा। 2 લોકોને લઈ જવામાં આવ્યા છે, એમની હાલત સાહેબ કેવી છે? અત્યારે ક્રિટિકલી ઇન્જર્ડ હાલત છે અને હોસ્પિટલમાં છે। વધુ જાણકારી આગળ મળશે। જોઈ રહ્યા છો કે હાલ 2 લોકો ખૂબ ગંભીર હાલતમાં છે, એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો, આ મકાન છે, મેઇન રોડ પર મકાન આવેલું હતું અને હું રસ્તા પર આગ લાગ્યા પછીની કયા પ્રકારની પરિસ્થિતિ છે, આપ અનુમાન અને અંદાજો લગાવો કે કયા પ્રકારની ભયંકર અને વિકરાળ આગ હશે। આ વાહનો છે, વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે। વાહનો બહાર હતા અને વાહનોની આવી પરિસ્થિતિ છે, તો અંદર જે લોકો હતા એમની કયા પ્રકારની હાલત હશે એ પણ અંદાજો લગાવવો ખૂબ મુશ્કેલ છે। અને આપ જુઓ, હજુ પણ જે સામાન છે, સામાન જોવા મળી રહ્યો છે અને રસ્તા પર વેરવિખેર જે ગેસ રિફિલ કરવાની બોટલ હોય છે, એ ગેસ રિફિલ કરવાની બોટલો પણ જોવા મળી રહી છે। વાત એવી પણ સામે આવી છે કે સ્થાનિક લોકો દ્વારા, એટલે કે જે મકાન માલિકની સામે રોષનો માહોલ હતો અને એમને કહેવામાં આવ્યું હતું ભૂતકાળમાં અવારનવાર કે આ પ્રકારનું જે તેઓ કામ કરી રહ્યા છે, એટલે કે સ્ટોરેજ કરવામાં આવ્યો હતો એસી રિપેરિંગના સામાનનો અને અન્ય સ્ટોરેજ એટલે કે ગોડાઉન તરીકે આખો ઘરનો ઉપયોગ કરવામાં આવતો હતો, એ ન કરવા માટે સોસાયટીમાંથી કમ્પ્લેન ઓલરેડી આપી દીધેલી છે। કોઈ ઉત્તર આપ્યો જ નથી ને કોઈ એવા એક્શન લીધા નથી, પણ એમને કોઈ એની એ નથી લીધી। ના, મકાન માલિક છે। સોસાયટીમાંથી પણ એમને નોટિસ આપેલી છે, એની સહી પણ છે એમાં કે ભાઈ આ તમે જે રીતે બધું સામાન રાખો છો એ બધી વસ્તુ અહીંયા રાખવાની તમને પરમિશન નથી। હા, કોઈએ કરી નથી। આપણે એમને નોટિસ આપી છે, વારંવાર આપણે ખાલી વર્બલી જ કીધેલું છે, બાકી ઓફિશિયલ નોટિસ એક વખત એમની રિસીવ કોપી સાથે છે આપણી પાસે। અમારી ગેરહાજરીમાં આવ્યો તો ખબર નથી। બિલકુલ, એટલે કે અહીંની જે સ્થાનિક મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરવા, આપનો આક્ષેપ છે કે ફાયર મોડું આવ્યું હતું? યસ, અહીંયા દેખાવામાં આવે છે, તમે દેખાઈ શકો છો 3:58 સુધી લગભગ બ્લાસ્ટ થવાના ચાલુ થઈ ગયા હતા। ઓન ધ સ્પોટ 4:02 મેં ફોન કરી દીધો હતો કે ભાઈ આવી રીતે જીવરાજ પાર્કમાં આવું થયું છે, નાંદા સોસાયટીમાં આવું થયું છે, આવી બીના બની છે, ઘટના આવી થઈ ગઈ છે, તમે ઓન ધ સ્પોટ તમે આવી જાઓ। તો બી વારે ઘડીએ મને એકનું એક મને પૂછે છે કે તમારે કઈ જગ્યાએ આવવાનું। મેં કીધું જીવરાજ પાર્ક નાંદા સોસાયટીમાં તમારે આવવાનું છે। તો બી આવતા એ લોકોને લગભગ અડધો કલાક થઈ ગયો અને ત્યાં સુધી ફાયર બ્રિગેડ આવી નહીં।
કોઈ આવ્યું નહીં. એસીપી નો ફોન આવી ગયો નો ડાઉટ 4 ને 2 પણ એસીપી નો ફોન આવ્યો પણ એ લોકો આવ્યા તો લેટ જ બીકોઝ એ લોકોને મે બી નહીં ખબર હોય કે આપણી સાથે અન્ય સ્થાનિક છે, આપ શું કહો છો? અડધો કલાકે લેટ ગાડી આવી, ફાયર બ્રિગેડ ને પોલીસ. અમે અડધો કલાકથી ફોન કરી છે, મેં કીધું આખી સોસાયટી સળગી જાય છે, ત્યાં સુધી કોઈ આવ્યું નથી. આટલી બધી વાર લાગે ફાયર બ્રિગેડને આટલી બધી વાર લાગે? અડધો કલાક સુધી આવી નથી. મેં ફોન કર્યો, નથી પોલીસ આવી, નથી ફાયર બ્રિગેડ આવી. મેં કોર્પોરેટરને ફોન કર્યો, દિલીપભાઈ બંગડિયાને. અરે આવે અડધો કલાક પછી આવે, એને શું કરવાનું? મેં આ બધું સળગી ગયા પછી આવવાનો શું અર્થ? ઇમરજન્સી કોને કહેવાય? તાત્કાલિક આવવું જોઈએ, તાત્કાલિક આવવું જોઈએ. બિલકુલથી આપણી સાથે અન્ય મહિલા છે, આપ શું કહો છો? હું અહીંયા બહારની છું પણ હું અડધો કલાક પછી આવી તોય બી ભડકે થતું હતું, પોલીસ નહીં, કોઈ જ નહીં. અમિતભાઈ બી અત્યારે આવ્યા. હવે આ થોડું ચાલે આવી રીતના? બાટલાઓ એક પછી એક ઉડતા હતા, કોઈ આ બાજુ જતા હતા, કોઈ આ બાજુ જતા હતા, એક પછી એક ઉડતા હતા. અને ગેસની જે ઘટના હતી કે ગેસ એટલો વિકરાળ સ્વરૂપમાં ફાટી નીકળ્યો હતો ને, જેને કાબુ મેળવવા માટે સ્થાનિકો, રહીશો, વડીલો, ધારાસભ્ય, કાઉન્સિલર બધા હાજર હતા ને બધાએ આગને કાબુ મેળવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પછી ફાયરની ટીમ આવી, એણે પણ ખૂબ મહેનત કરી. પોલીસો આવી ગઈ ઘટના સ્થળે. 2 બાળકો, એક બાળક હતું અને એક લેડીઝ હતા ઉપર. એમને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા છે. એની હાલત તમે જોયું, કદાચ તમે જોયું હોત તો કયા પ્રકારની સ્થિતિ હતી? બાળકના હાથ પગ ચાલતા હતા અને જે લેડીઝ હતા એ અનકોન્શિયસ હતા એવું દેખાઈ રહ્યું હતું. એક આ મોટી અપડેટ મળી રહી છે. બાળક જીવિત અવસ્થામાં એટલે કે સમાન અવસ્થામાં હતું ત્યારે જે મહિલા હતા, મહિલાને ગંભીર પ્રકારની ઈજા એટલે કે ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી પણ હાલ મળી રહી છે. પોલીસ આપ જોઈ રહ્યા છો, સ્થાનિક પોલીસ પહોંચી છે, સ્થાનિક અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને એમને હટાવવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે. બહાર પડેલી એક્ટિવા કે જે ઘરની દૂર એટલે કે રસ્તા પર છે, એ એક્ટિવાની તમે હાલત જોઈ રહ્યા છો. એ એક્ટિવાની હાલત કયા પ્રકારની છે? એક મોટું અપડેટ બતાવવા માંગીશ. ગેસના બાટલા, નાના જે ગેસ રિફિલ કરવાના બાટલા હોય એટલે આ જીવતા બોમ્બ, જાણે કે અહીંયા આ મોતનો સામાન લોકોના જીવ જોખમમાં મૂકવા માટે અહીંયા મૂકવામાં આવ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. જોકે સદભાગ્યે કોઈ એટલી મોટી જાનહાનિ નથી થઈ હાલ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે. પરંતુ જો આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પણ જો આ આગે પાછળ લોકો માટે આફત લાવી હોત તો કયા પ્રકારની ગંભીર અને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એ તો એનો અંદાજો લગાવવો પણ ખૂબ જ મુશ્કેલ છે. કેમ કે અહીંયા ખૂબ ગંભીર અને મોટી બેદરકારી પણ આ મકાનમાં જે એમને સ્ટોર કર્યો હતો સામાન, એસી રિપેરિંગ માટેનો જે રો મટીરિયલ હોય છે એ સામાન અહીંયા સ્ટોરેજ કર્યો હતો અને ઉપર તેઓ રહી રહ્યા હતા. અને ઘરનું નામ છે વનસ્થળી. આ વનસ્થળી મકાનમાં તેઓ રહેતા હતા. અગાઉ માહિતી એ પણ આવી છે કે સોસાયટીના ચેરમેન દ્વારા ભૂતકાળમાં અહીંયા કહેવામાં આવ્યું હતું કે સામાન અહીંયા ખાલી કરવામાં આવે, પરંતુ એ ખાલી કરવામાં આવ્યો ન હતો, એના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. કાકા, તમે અહીંયા આગ લાગી ત્યારે શું જોયું? ભડકા થતા હતા, બમની જેમ ફૂટતા હતા બધા. અમે તો બહાર જ મકાન છે આ વશરામભાઈ મેઘાણી? એ તો હું તો બીજી જગ્યાથી આવ્યો મકાન છે. તો આપ જોઈ રહ્યા છો જે મકાનના માલિક વશરામભાઈ મેઘાણી અને સંતોકબેન. તમે ભાઈ અહીંયા આગ લાગી ત્યારે હતા? ના, પછી આવ્યા? પછી મને કોલ પછી અમારે બોલાવ્યા. તમને કોઈને ઇન્જર્ડ થયું હોય એમને લઈ ગયા છો? હા, 2 જણ ઇન્જર થયા, એમને લઈ ગયા છે. અમારે બીજી 108 સેવામાં જેને ઇન્જર થઈ ગયા લઈ ગયા છે અને બાકી હોસ્પિટલમાં લઈ ગયા છે. એમને જીરત મહેતામાં લઈ ગયા છે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે. એમની હાલત કેવી છે કે ખબર પડી છે? ના, અત્યારે સર આઈડિયા નથી એમને કેવું શું છે. તમે જોઈ રહ્યા છો સોસાયટી, અહીંયા સોસાયટીનો રસ્તો, મુખ્ય રસ્તા પર તો પરિસ્થિતિ આપણે બતાવી, પણ હવે સોસાયટીનો ઇન્ટરનલ રસ્તો છે અને પેવર બ્લોક વાળો રસ્તો. ત્યાં તમે જોઈ રહ્યા છો કે ત્યાં પણ ગેસ રિફિલ કરેલી એટલે ગેસની નાની બોટલો જોવા મળી રહી છે. એટલે આજુબાજુ ચારે તરફ આ આગ એ ખૂબ નુકસાન અહીંયા લાવ્યા છે અને અન્ય લોકો છે એમની સાથે પણ. સાહેબ, આગ લાગી ત્યારે તમે પણ સાહેબ અહીંયા આગ લાગી ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ હતી, કયા પ્રકારે રેસ્ક્યુ અહીંયા હાથ ધરવામાં આવ્યું હતું સ્થાનિક લોકો દ્વારા પહેલા આગ લાગી ત્યારે? શરૂઆતમાં તો અવાજો આવ્યા ફટાકડા ફૂટતા, એવા તો ડોર્સ જે નોક થતા હોય જોરથી એ પ્રકારના અવાજ આવ્યા. એટલે શરૂઆતમાં એમ લાગ્યું કદાચ કોઈ મજાક મસ્તી કોઈ યંગસ્ટર્સ કરતા હશે, પરંતુ ત્યારબાદ અવાજ વધતા ચાલ્યા તો એમને કોઈ શોર્ટ સર્કિટ કે કોઈ બ્લાસ્ટ થયા હશે. પણ ત્યારબાદ મારા વાઈફે બહાર આવીને રહ્યું ને કીધું કે ભાઈ અહીંયા ફાયર થયું છે મોટું, અને ત્યારબાદ અમને ખ્યાલ આવ્યો કે અહીં એસીના પેલા ગોડાઉન છે એના કારણે મોટો પ્રકારનો હશે. એટલે મારા વાઈફને લોકો નીકળી ગયા. લગભગ અમે તાત્કાલિક 4 વાગે ફાયરને 101 ઉપર ફોન કર્યો હતો. ત્યારબાદ 10 મિનિટ સુધી બી ફાયર નહીં આવતા અમે કમિશનર શ્રી પાની સાહેબને
ફોન કર્યો હતો અને ત્યારબાદ લગભગ 7-8 મિનિટ પછી ફાયરની ગાડી આવી ગઈ અને ખૂબ જ ડરાવનો માહોલ હતો. કારણ કે આપ જોઈ શકો છો, બે ઘરની વચ્ચે લગભગ 25 થી 30 ફૂટનું અંતર છે. તેમ છતાં એટલી જ્વાળાઓ અતિ સ્ટ્રોંગ કે મારા ઘરમાં પણ એ ડેમેજ કરી ગઈ છે. એટલે આટલો સ્ટ્રોંગ ફાયર હતો. આ મકાન માલિકને ભૂતકાળમાં અવારનવાર એટલે હાલ તો અત્યારે તમામ લોકો ત્યાં એકઠા થઈ ગયા છે. મારી સાથે સંવાદદાતા સંજય જોશી પણ જોડાઈ ગયા છે. સંજય, એ જાણવું છે કે આ મકાન કોનું હતું, મકાન માલિક કોણ છે અને ભાડુઆત કોણ છે, અને આજે આખું ગેરકાયદે ધંધો ચાલી રહ્યો હતો, કોણ ચલાવી રહ્યું હતું, આસપાસના જે સ્થાનિકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. બિલકુલ થી આજના દિવસની સૌથી મોટી ઘટના એક દુર્ઘટના કહીશ હું, કારણ કે આના કારણે જે છે ખૂબ મોટા પડઘા પડ્યા છે. રેસિડેન્શિયલ વિસ્તારમાં આ પ્રકારની કામગીરી બિલકુલ ન ચાલે, પરંતુ આસપાસના તમામ લોકોમાં બિલકુલ રોષ છે અને સમગ્ર તંત્ર છે હાલ ખડે પગે છે. તમને ટોપ એંગલથી એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવીશ. વિક્કીને કહીશ કેમેરામેન કે જે આપણે બતાવે. આ જે મકાન છે બિલકુલ સામે જોવા મળી રહ્યું છે. બિલકુલ તમે જોઈ શકો છો કે આખા જે દ્રશ્યો છે એક્સક્લુઝિવ ગુજરાત ફર્સ્ટ ઉપર જોઈ શકાય છે કે આ જે દ્રશ્ય છે તેની તે જાળી જે છે અને આખું મકાન જે છે એટલો જબરદસ્ત બ્લાસ્ટ હતો કે આખી જાળી ઉખડીને સાઈડમાં ફેંકાઈ ગઈ છે. આખો જે વિસ્તાર છે એટલે કે જે પરિસર છે મકાનનું તેની અંદર ઠેર ઠેર કાટમાળ જોવા મળી રહ્યો છે. એટલે જે બ્લાસ્ટ થયા ત્યારબાદ જે છે આસપાસની તમામ જે ગાડીઓ હતી તેના પણ ફૂરચા બોલી ગયા છે. કેમેરા પર્સન વિક્કી જે છે બિલકુલ ત્યાં તમામ ગાડીઓ આપ બતાવો કે એક બાદ એક જે કતારબદ્ધ જે ગાડીઓ ઊભી હતી તેની અંદર જે બ્લાસ્ટના કારણે જે આખી ગાડીઓ ઉડી ગઈ છે અને તમામ જે ગાડીઓ છે હાલ જોવા મળી રહી છે કતારબદ્ધ કે જેના ફૂરચા ઉડી ગયા છે. હું જે છે તેની સામેના એક એપાર્ટમેન્ટમાં છું અને અહીં પણ મારી સાથે અહીંયા ગેલેરીમાં આપ જોઈ શકો છો કે અહીંયા સુધી જે છે આ બધા તમામ જે સ્પેર પાર્ટ છે તે અહીંયા સુધી ઉડીને આવ્યા છે અને આખી ગેલેરી જે જોવા મળી રહી છે. સાથે સાથે જે છે અહીંના જે કાચ જે છે સામેની બિલ્ડિંગના તે પણ ફૂટી ગયા છે. એટલે કેટલો તીવ્ર બ્લાસ્ટ હશે તેની જે છે અહીં કલ્પના કરી શકાય તેમ નથી, કારણ કે દૂર સુધી જે છે આ બ્લાસ્ટના પડઘા પડ્યા છે. તમામ જે છે કાચ જે છે આજુબાજુના ફૂટી ગયા છે. તમામ જે અંદર જે સિલિન્ડરના જે સ્પેર પાર્ટ ઉડ્યા છે દૂર સુધી ગયા છે અને બિલકુલ જોઈ શકાય છે કે આજુબાજુમાં જે છે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે અને તમામ જે વિસ્તાર છે ત્યાં જે છે પોલીસે હાલ કોર્ડન કરી ફાયર બ્રિગેડે કામગીરી શરૂ કરી હતી, પરંતુ આગ પર કાબુ મેળવી લેવાયો છે. પરંતુ રેસિડેન્શિયલ વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ હતી તેને લઈને લોકોમાં ભારોભાર રોષ છે. મારી સાથે સ્થાનિકો પણ છે. જે આખી ઘટના બની હતી આ રીતે આજે મકાન માલિક અહીં રહેતા હતા અને આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા અને જે ઘટના બની શું કહેશો આપ? એના માટે એવું લાગે છે કે આ અહીંયા એસીના ગોડાઉન જેવું અહીંયા એમણે ઊભું કરેલું છે અને બ્લાસ્ટ થયા પછી એવું લાગે છે કે ગંભીર રીતે 2-4 જણા તો ઘવાયા છે. હજી કોઈ એની પૂરી માહિતી મળી નથી. જ્ઞાનદા સોસાયટી, જીવરાજ પાર્ક. બિલકુલ ત્યાં જે સોસાયટી છે તેની અંદર એકવાર ફરી આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે આ કાળું કામ જે વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હતું તેનો જ પરિવાર આનો ભોગ બન્યો છે. કન્ફર્મ નથી, પરંતુ અંદર જે મહિલા અને બાળક બંનેના મોત થયા હોય તે પ્રકારના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હજુ તેની પુષ્ટિ થઈ શકી નથી. તમામ જે અધિકારીઓ છે, સ્થાનિકો છે, તેની સાથે વાત થઈ છે અને આ ઘણા સમયથી અહીં કામગીરી ચાલી રહી હતી અને ખાસ કરીને જે કોમર્શિયલ એક્ટિવિટી છે જ્યારે ઘરમાં કરવામાં આવતી હોય, આ રીતના જીવલેણ સાધનો રાખવામાં આવતા હોય ત્યારે આ પ્રકારની ખૂબ ગંભીર બાબત સામે આવતી હોય છે ને ઠેકાણે જ આ પ્રકારની ઘટના થતી હશે. પરંતુ જ્યારે આ પ્રકારનો બ્લાસ્ટ થયો ત્યારબાદ જે છે તે ઘટના સામે આવી છે. હાલ જોઈ શકાય છે કે સમગ્ર જે પરિસર છે આખો સોસાયટીનો જે કાટમાળમાં ફેરવાઈ ગયો છે. સુંદર સોસાયટી હતી, હાલ કાળા રંગોમાં ફેરવાઈ ગઈ છે. તમામ ગાડીઓ છે તેના ફૂરચા ઉડી ગયા છે અને તમામ જે સિલિન્ડર છે તે બ્લાસ્ટ બાદ જે છે વેર વિખેર થઈ ગયા છે. બિલકુલ જે સિલિન્ડર છે તે પણ જોઈ શકાય છે કે જે ઉડીને અહીં આવ્યા છે અને બહાર રસ્તામાં પડ્યા છે. લોકોમાં ભયનો માહોલ, કારણ કે ખૂબ ગંભીર ઘટના અને હાલ ફાયર બ્રિગેડે કંટ્રોલ તો મેળવી લીધો છે, પરંતુ અનેક સવાલો હવે ઊભા થઈ ગયા છે. પોલીસ પણ અહીં છે, કોર્પોરેશન પણ અહીં છે, ફાયર પણ અહીં છે, તમામ અધિકારીઓ અહીં છે, પરંતુ આ પ્રકારની ગતિવિધિ આખરે કેમ થતી હોય છે તેનો જવાબ હજુ સુધી કોઈની પાસે નથી. કારણ કે પૂર બાદ પાળ બાંધવા આ લોકો નીકળે છે અને પરિણામ જ જે છે આ પ્રકારના લોકોએ ભોગવવું પડે છે. એક નહીં પરંતુ આસપાસના તમામ મકાનોને જે છે આ બ્લાસ્ટ જે છે ભરખી ગયો હોય તેવા દ્રશ્યો છે. ચારે તરફ જે છે હાલ કાટમાળમાં ફેરવાઈ ગયો છે આખો વિસ્તાર અને જે આ પ્રકારની પ્રવૃત્તિ હતી તેને લઈને લોકો પણ ભારોભાર રોષ પ્રગટ કરી રહ્યા છે. જી સંજય, બિલકુલ એટલે અત્યારે પૂર બાદ પાળ બાંધવામાં જેવી સ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે, પરંતુ આ આગ લાગી હતી ત્યારે આગમાં ઘરની અંદર કેટલા લોકો ઉપસ્થિત હતા અને શું કોઈનું નામ જાણવા મળી રહ્યું છે કે આ કારોબાર કોણ ચલાવી રહ્યું હતું આખું ગેરકાયદે કામકાજ? આ જે વ્યક્તિ છે તેની અંદર તે હાજર ન હતો, પરંતુ આ જે મકાન છે તેની અંદર તેની
એક મહિલા અને એક બાળક 2 જણા હાજર હતા અને તે બંને જે છે ખૂબ ગંભીર રીતે ઘવાયા હોય તેવી માહિતી મળી રહી છે અને આ પ્રકારના જે દ્રશ્યો છે એકવાર ફરી આપ જોશો. તમામ જે માહિતી છે તે હાલ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે, પરંતુ આ જે ગંભીર ઘટના છે તેની અંદર બંનેના મૃત્યુ થયા હોય તેવી જે છે માહિતી સામે આવી છે, પરંતુ હજુ સુધી જે છે તે કન્ફર્મ થઈ શક્યું નથી, એટલે હોસ્પિટલાઇઝ છે તેવી માહિતી છે. પરંતુ આ જે મકાન છે તેની પાછળના મકાનના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં ફાયર જે છે હજુ પણ ધુમાડા જે છે તેને કંટ્રોલમાં લેવાનું કામ કરી રહી છે અને બંને મકાન જે છે તે વેરવિખેર થઈ ગયા છે. એટલે સમગ્ર જે ઘટના છે ત્યાં સ્થાનિક તમામ તંત્ર ખડે પગે છે, પરંતુ આ કોણ હતું, કઈ રીતે ચલાવતું હતું, કેટલા સમયથી ચલાવતું હતું, અનેક સવાલો છે જેના જવાબ જે છે એક બાદ એક મળશે. પરંતુ હાલ તો જે છે સમગ્ર વિસ્તાર જે છે હાલ ભયમાં છે ને આ પ્રકારની જે ઘટના, જે ગતિવિધિ છે તેને લઈને હાલ લોકોમાં ભારોભાર રોષ છે. પરંતુ જ્યારે આ ઘટના ઘટ્યા બાદ હવે તંત્ર અહીં આવ્યું છે અને કામગીરી કરશે, પરંતુ પહેલાથી જો સચેત હોત, આ પ્રકારની કામગીરી ઉપર, ગતિવિધિ ઉપર જો રોકથામ મુકાઈ હોત, આ પ્રકારની ઘટના ન ઘટી હોત. સદનસીબે જે છે વધારે જાનહાની થઈ નથી, પરંતુ આ પ્રકારના બ્લાસ્ટ અનેક જાનહાની નોતરે તો નવાઈ નહીં. જી સંજય, બિલકુલ આપની પાસેથી સતત અપડેટ્સ મેળવતી રહીશ, આપ જોડાયેલા રહેજો. અત્યારે તો આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે દ્રશ્યો જે અગ્નિકાંડની ભયાનકતા દર્શાવે છે. વેજલપુરની અંદર આ એક મકાનની અંદર આગ છે એવા મેસેજ મળતા અમે પ્રહલાદનગરથી તાત્કાલિક ગાડીઓ મોકલેલી હતી, પણ આગની પરિસ્થિતિ જોતા બીજી 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળે મોકલી અને આગને ઉપર અત્યારે સંપૂર્ણપણે કાબુ મેળવેલો છે. કેટલા લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે? 2 માણસો ઘાયલ થયા હતા. અહીંયા જ્યારે અમે આવ્યા હતા એમને એમ્બ્યુલન્સ મારફતે આપણે મોકલી દીધા છે અને બાકી અત્યારે આગ સંપૂર્ણપણે કાબુમાં છે. ખાસ કરીને કેવી રીતે આગ લાગી, શું કારણ હતું? કારણ કે ગેસના બાટલા હોવાનું પણ સામે આવ્યું છે. તપાસનો વિષય છે, કારણ કે અમે આવ્યા ત્યારે આગ બહાર સુધી ફેલાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે બારે 2 ગાડીઓ છે એમાં પણ આગ લાગેલી હતી. આ તપાસનો વિષય છે. તપાસ થયા પછી ચોક્કસ જાણવા મળશે. કેટલું નુકસાન થયું છે આસપાસના? જે નુકસાન પણ અત્યારે કહી શકાય એવું નથી. એટલે હાલ તો અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાબુમાં લઈ લેવામાં આવી છે, તપાસ કરવામાં આવી રહી છે. વધુ જાણકારી સાથે જોડાય છે સંવાદદાતા અર્પિત દરજી. અર્પિત, હમણાં આપ જ્યારે સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા હતા, જાણકારી એવી છે કે સોસાયટી વાળાએ અનેકવાર નોટિસ પણ આપી હતી, મકાન માલિકને રજૂઆત પણ કરી હતી અને કહ્યું હતું કે આવું ગેરકાયદે પ્રવૃત્તિ અહીં નહીં કરવામાં આવે. એ બાબતે શું વિગતો વધુ મળી રહી છે? હાલ જે વિગત મળી છે, બીજા મહિનામાં 13મી તારીખે એટલે 13 ફેબ્રુઆરીએ સોસાયટી કમિટી દ્વારા મકાનના માલિક છે જગદીશભાઈ મેઘાણી, એમને લેખિતમાં નોટિસ આપવામાં આવી હતી. માત્ર લેખિત નહીં પણ અવારનવાર મૌખિક રીતે ટકોર પણ કરવામાં આવી હતી કે આ એમના ઘરમાં ગેસના બાટલા ઉપરાંત એસી રિપેર કરવા માટેનું કેટલાક ઇક્વિપમેન્ટ છે, રો મટીરિયલ છે, એ રાખવામાં આવ્યું છે જે ગમે ત્યારે લોકો માટે અને આસપાસના લોકો માટે, એમના ઘરના લોકો માટે તો ઠીક છે પણ આસપાસના લોકો માટે પણ જોખમી સાબિત થાય એ પ્રકારની ચીમકી, એ પ્રકારનો ભય, એ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ છતાંય આ સામાન હટાવવામાં આવ્યો ન હતો અને ગેસના બાટલા અંદર પડેલા હતા. એના કારણે આજે માત્ર ઘરના જગદીશભાઈએ નહીં પણ આજુબાજુની સોસાયટીમાં એટલે આગળ, પાછળ, ડાબી, જમણી ચારે તરફ આગનું કારણે નુકસાન ભોગવવાનો લોકોએ વારો આવ્યો છે. અને હાલ સારી વાત એ છે કે ફાયરના જવાનોએ મહા મહેનતે આગ પર કાબુ મેળવી લીધો છે. પણ તમે આ ઘરની પરિસ્થિતિ જોઈ રહ્યા છો, ઘરની પરિસ્થિતિ આપ જુઓ તો સંપૂર્ણપણે અંદરથી અને બહારથી ઘર બળીને ખાખ થઈ ગયું છે. જો કે સારી વાત એ છે કે એક મહિલા અને એક બાળકીને અહીંયાથી રેસ્ક્યુ કરવામાં આવી છે. એમને જીવરાજ મહેતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં એમની સારવાર કરવામાં આવી રહી છે. હાલ મોતનું કન્ફર્મેશન નથી આવ્યું એટલે એ સારી બાબત છે. શરૂઆતમાં ચર્ચા હતી કે 2 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે, પણ હાલ સારી વાત એ છે કે મોત થયાની કન્ફર્મેશન નથી આવ્યું. એમની કન્ડિશન ગંભીર હાલતમાં એમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. હાલની વાત કરીએ તો આપ જુઓ આ કાટમાળ છે, કાટમાળમાં અનેક નાની નાની ગેસની બોટલો કે જે એસીના ગેસ રિફિલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, બોટલો જોવા મળી રહી છે. ફાયરના જવાનો આગ પર કાબુ મેળવી લીધો, પણ હવે જે ઘર છે એ ઘરની અંદર આગ લાગી હતી ને ઉપરથી ગરમીની મોસમ છે, ગરમીના મોસમના કારણે ખૂબ જ હીટ એટલે કે ખૂબ ગરમાવો છે. એના કારણે હવે આ ઘરની અંદર આગ લાગી હતી એમાં
કુલિંગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ફાયરના જવાનો માટે પણ ખૂબ મહેનતનું કામ બની જતું હોય છે. જ્યારે ગરમીની મોસમમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે. આગ લાગ્યા પછીની પરિસ્થિતિની વાત કરું તો તમે જુઓ સોસાયટીની અંદર જવાના રસ્તે અને ઉપર જવાના એટલે જે બહારનો મુખ્ય રસ્તો હતો ત્યાં પણ જ્યાં જુઓ ત્યાં નાની નાની ગેસની બોટલો જોવા મળી રહી છે કે જે ગેસ રિફિલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. આગની ઘટના બન્યા પછી સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે વાસણા પોલીસ સ્ટેશન સાથે સાથે વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ અહીંયા પહોંચ્યો છે. સ્થાનિક ધારાસભ્યો પણ અહીંયા પહોંચ્યા છે. ઉપરાંત અહીંના ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને પરિસ્થિતિ પર પરિસ્થિતિનો અંગે તાગ મેળવવાનો તેઓ પ્રયાસ પણ કરી રહ્યા છે. તમે હતા ભાઈ આગ લાગી ત્યારે કંઈ નહોતા? તો આગ લાગવાના કારણે જો આસપાસના લોકોમાં ભારે કુતૂહલતા હતી અને એ કુતૂહલતાના કારણે લોકો અહીંયા ધીમે ધીમે આગ લાગી એ ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે. ભાઈ તમે હતા આગ લાગી ત્યારે અહીંયા કોઈ? તમે અહીંયા કયા પ્રકારનું વિકરાળ સ્વરૂપ જોયું આગ લાગી ત્યારે? આગ તો હું અહીંયા ઘરે સૂતો હતો ત્યારે જબરજસ્ત આગ લાગી હતી. અહીંયા એક્ટિવા મારું અહીંયા પડ્યું હતું, હું અહીંયા હટાડવા માટે આવ્યો તો બી શ્વાસ નતો લઈ શકતો એટલો ગેસ કે હવામાં હશે. એક્ટિવા બી નતું હોતું. બધા એક્ટિવા અને બધું ગાડી તમે જુઓ જ છો તો બધું સળગી જ ગયું છે. નુકસાન તો ગજબ બહુ થયું છે. હમણાં વાત એવી સામે આવી છે 2 લોકોને લઈ જવામાં આવ્યા છે. માની લો કે ફાયરની સૂચકતા તમારા લોકોની સૂચકતાના કારણે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો, પણ માની લો કે આગ જો આજુબાજુ પ્રસરી હોત તો કેટલી ભયાનક સાબિત થઈ હોત? એ ભયાનક તો થઈ જ. તમને બી દેખાય છે આજુબાજુ બધું રેસિડેન્શિયલ જ છે. દરેકના ઘરને કનેક્ટેડ ઘર છે, વચ્ચે ગેપ બી નથી. તો આગ લાગી હોય તો લાઈનસર બધાના ઘરમાં જઈ શકે. અફરાતફરીનો માહોલ હતો અહીંયા. મહિલાઓ કેમ કે મેં જોયું અહીંયા રહેણાંક વિસ્તાર આવવાની જગ્યા જ નથી. અહીંયાથી બધું પેક હતું એટલે જે હતું બધું બહારની સાઈડ હતું. અમે અહીંયા બધા લોકો બધા પાછળ જે સેફ હાઉસ છે ત્યાં જતા રહ્યા હતા, બધા પાછળની બાજુ. એટલે બધા ઘરની બહાર છોડીને જતા રહ્યા છો? હા હા. તમે જુઓ કે આ સ્થાનિક લોકોનું કહેવું છે કે આગ લાગી હતી એ આગ એટલી બધી ભયંકર ને વિકરાળ હતી કે લોકો પાછળના હિસ્સામાં જતા રહ્યા હતા જેથી કરીને પોતાનો જીવ બચાવી શકાય આ પ્રકારની ગંભીર ઘટનાના કારણે. બેન આ આપનું ઘર છે? સાહેબ ફરી આ જો સામેના ઘરની તમે પરિસ્થિતિ જુઓ એટલે લગભગ આ સાહેબ આ કાચ પણ તૂટી ગયો છે એટલે પેલો જે નાના નાના ગેસની બોટલો છે સીધી અહીંયા ફાયર થઈ લાગે. એ થયું હોય વત્તા ગેસની જે ટૂંકમાં જ્વાળા હોય જે અગન જ્વાળા એના કારણે ગાજ પકડે વત્તા આજે આ વાગ્યા હોય એના કારણે પણ આ થયું હોય. ઉપર પણ નુકસાન થયું છે? નુકસાન થયું છે. બેન આગ લાગી ત્યારે કયા પ્રકારનો ગભરાટ અને અફરાતફરીનો માહોલ તમે જોયો હતો? ગભરાટમાં તો શું હતું એકચ્યુઅલી શરૂમાં જેવું ડોર નોક કર્યો મારી સર્વન્ટે કે ભાઈ બેન ખોલો અને નીકળો આગ લાગી છે એટલે સૌથી પહેલા મેં નીકળીને જોયું તો મેજર હતું અને પહેલા આગ હતી અને ટીન બધા ફૂટીને બોમ્બની જેમ ઉડતા હતા એટલે મેં હતું તો હવાઈ છૂટે એવી રીતે ફટાકડા ઉપર ફૂટીને જતા હોય પ્રકારે બોટલો તમે આ ટીન જોઈ શકો છો. આ બધા પહેલા જેમ હવાઈ ફૂટે છે આપણા બોમ્બમાં એ રીતે ફૂટી અને ઉડીને આવતા હતા. એટલે તરત જ મારું પહેલા એવું હતું કે મારી ડોટર અને મારું કૂતરું ડોગ એ કાઈઝર ઉપર હતું એટલે મારે એને સેવ કરવાનું હતું કારણ કે સેકન્ડ ફ્લોર પર હતું. એ જો ઉપર હોત તો હું એને નીચે ના લઈ શકત એટલે સૌથી પહેલા અમે એને સમજદારીથી મારી ડોટર અને એને નીચે લઈ આવ્યા અને હું પછી નીકળી અને આ સાઈડ મારા હસબન્ડ નીકળી ગયા. થોડીક વાર ટેન્શનમાં રહ્યું કે હસબન્ડ ક્યાં છે, અંદર તો નથી ને ઘરમાં રહી ગયા. પણ પછી કોલ ને બધું થયું. ફાયર નહોતું લાગતું અમને ઇમરજન્સીમાં, અમે કોલ કરતા હતા પણ ફાયર ઇમરજન્સી નહોતું લાગતું. એ અમારી થોડી હતી એટલે અમારે બીજા બધાના ઘરના પર્સનને કહેવું પડ્યું કે પપ્પા ફોન કરો ફાયર મેજર ફાયર છે કરીને. આપ જુઓ કે સામેનું ઘર આવેલું છે. સામેના ઘરની પરિસ્થિતિ તમે જુઓ. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે જ્યારે ફટાકડા ફૂટતા હોય ને 5 શોટ અને 10 શોટ 20 શોટ એ પ્રકારના ફટાકડા હોય ને ફટાકડા ઉપર જઈને ફૂટતા હોય ઠીક એ જ પ્રકારની પરિસ્થિતિ એ પ્રકારનો નજારો અહીંયા હતો અને એ જેમ ફટાકડા ફૂટે એ પ્રકારે નાની નાની ગેસની બાટલો હતી. એ ગેસની બાટલો આસપાસમાં વિસ્તારમાં ઉડી હતી અને કંઈક આ પ્રકારની નુકસાન આ એસી સામેનું એસી તમે જુઓ એ એસીમાં પણ નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અને એસીનો જે આઉટર યુનિટ હોય છે એ આઉટર યુનિટમાં પણ આ નાની નાની ગેસની બોટલો હતી એ વાગી હતી અને ફેંકાઈ હતી. એ ફેંકાવાના કારણે મોટું નુકસાન ન માત્ર જે
ઘરમાં આગ લાગી હતી ત્યાં નહીં પણ આજુબાજુ એટલે એની પાછળનો હિસ્સો, એની આગળનો હિસ્સો, એની ડાબી બાજુ, એની જમણી બાજુ, ચારે તરફ જ્યાં જુઓ ત્યાં ગેસના નાના નાના બાટલા જોવા મળી રહ્યા છે. એટલે અનુમાન લગાવી શકાય, અંદાજો લગાવી શકાય કે આગ કેટલી વિકરાળ હશે, કેટલી ભયાનક હશે અને લોકોમાં કેવો અફરાતફરીનો માહોલ અહીંયા જોવા મળ્યો હશે. કેમ કે રહેણાંક મકાન છે. થોડા સમય પહેલા જ્યારે સ્થાનિક લોકો સાથે વાત કરી ત્યારે એમના કહેવા પ્રમાણે નાના નાના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અગ્નિકાંડને લઈને. સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના બઝર સાથે. જે મકાનમાં બોટલ હતી તેના મકાન માલિકને નોટિસ અગાઉ અપાઈ હતી. મકાન માલિક જગદીશ મેઘાણીને સોસાયટીના રહીશોએ નોટિસ આપી હતી. 13 ફેબ્રુઆરીએ નોટિસ આપી વાંધાજનક વસ્તુ ખાલી કરવા માટે પણ કહ્યું હતું. છતાં પણ નોટિસ આપ્યા બાદ પણ વાંધાજનક વસ્તુઓ હટાવવામાં ન આવી અને આ દુર્ઘટના સર્જાઈ છે. કર્તવ્ય મેઘાણી ઉર્ફે એ તમામ લોકો બ્લાસ્ટમાં કર્તવ્યના પત્ની અને દીકરો ઘાયલ થયા છે તેવી માહિતી છે. અમદાવાદના વેજલપુર જ્ઞાનદા સોસાયટીની આ આગમાં મોટો ખુલાસો થયો છે. જે મકાનમાં આગ લાગી હતી તે મકાન માલિકને સોસાયટીના લોકોએ અગાઉ નોટિસ આપી હતી અને સોસાયટી કમિટીએ નોટિસ આપીને કહ્યું હતું કે જે વાંધાજનક વસ્તુઓ છે તે ખાલી કરવામાં આવે. રેસિડેન્શિયલ એરિયામાં એસીનું આ પ્રકારે ગોડાઉન ન ચલાવી લેવાય, પરંતુ છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી. કર્તવ્ય મેઘાણી નામના શખ્સે પોતાના ઘરમાં એસીના પાર્ટ્સ રાખ્યા હતા અને ત્યાં જ આખું એસીમાં ગેસ ભરવાનું આ ચાલી રહ્યું હતું કામકાજ.